29 ફેબ્રુઆરી 1896ના રોજ સ્વતંત્ર સેનાની અને દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ ગુજરાતના વલસાડમાં થયો. દેશની આઝાદી પછી મોરારજી દેસાઈ એવા પ્રથમ વડાપ્રધાન હતા જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સિવાયના પક્ષના હતા. 1930માં જ્યારે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની ચળવળ ચાલી રહી હતી ત્યારે દેસાઈએ તેમની સરકારી નોકરી છોડી દીધી અને સ્વતંત્ર સંગ્રામમાં રહેવાનું નક્કી કર્યું. જે બાદ તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. 1937 સુધી તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી તરીકેનું પણ કામ સોંપવામાં આવ્યું. સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા બાદ દેસાઈને ઘણી વખત જેલમાં જવું પડ્યું. 1937માં જ્યારે પહેલીવાર કોંગ્રેસ સરકારે સત્તા સંભાળી ત્યારે દેસાઈ મહેસૂલ, કૃષિ, વન અને સહકાર મંત્રી બન્યા. તેમણે તેમના કાળ દરમિયાન ઘણા દૂરગામી સુધારા પણ કર્યા અને પોલીસ પ્રશાસનને લોકોની જાગૃતિ માટે વધુ જવાબદાર બનાવી. ત્યારબાદ 1952માં દેસાઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને ત્યારબાદ તેમને જમીન મહેસૂલમાં પણ ઘણા સુધારા કર્યા. 1967માં નાણાં મંત્રાલયનો હવાલો તેમને આપવામાં આવ્યો, પરંતુ બાદમાં આ પદેથી તેમને હટાવી દેવામાં આવ્યા. 1977માં જનતા પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા બાદ દેસાઈ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી. તેમને સત્ય અને વિશ્વાસને તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો અને કહ્યું, કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન પણ નહીં, દેશના કાયદાની ઉપર ન હોવું જોઈએ. મોરારજી દેસાઈ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમનો જન્મ લીપ ડે એટલે કે 29 ફેબ્રુઆરીએ થયો હતો. દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રેડ ડિસીઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. 2024 લીપ વર્ષ હોવાથી દુર્લભ રોગ દિવસ આજે એટલે કે 29 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. દુર્લભ રોગ વિશે જાગૃતિ લાવવા અને દુર્લભ રોગોની ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે સારવારની પહોંચ સુધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 2008માં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ નેશનલ એરલાઇન્સ કાઉન્સિલ સાથે મળીને કેલેન્ડરમાં તારીખની વિરલતાને માન્યતા આપવા માટે 29 ફેબ્રુઆરીને દુર્લભ રોગ દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી જ દુર્લભ રોગ દિવસ દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝની સત્તાવાર વેબસાઇટ અનુસાર 10માંથી 1 અમેરિકન દુર્લભ રોગથી જીવે છે. વિશ્વમાં 300 મિલિયનથી વધુ લોકો દુર્લભ રોગથી પીડાય છે. મોટે ભાગે આ વ્યક્તિઓ અને તેમના પરિવારો તેમના તબીબી પ્રશ્નોના અનુત્તરિત સાથે અલગ રાખવામાં આવે છે. તમે જાણો છો આ વર્ષ લીપ વર્ષ છે, પરંતુ શું તમે જાણો છો કે લીપ વર્ષનો અર્થ શું છે અને આ લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ કેવી રીતે વધી જાય છે? જો નહીં તો અમે તમને જણાવીએ. ખરેખર લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. જો કે વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ 4 વર્ષમાં એકવાર વર્ષમાં 366 દિવસ હોય છે. એને લીપ વર્ષ કહેવામાં આવે છે. વર્ષનો આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં ઉમેરવામાં આવ્યો છે. લીપ વર્ષમાં વધારાનો દિવસ રાખવાનું કારણ એક ખગોળીય ઘટના છે. આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વી તેની ધરી ઉપર સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીને એકવાર પરિભ્રમણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લાગે છે. આ વધારાના 6 કલાક રેકોર્ડ કરવામાં આવતા નથી, પરંતુ દર વર્ષે આ વધારાના 24 કલાક વર્ષમાં ઉમેરવામાં આવે છે. તેથી દર 4 વર્ષ પછી એક વર્ષ વધારાનો થાય છે.